ચાલો મિત્રો, આજે રાજગરા અને ખેતી વિશેની માહિતી આપીએ. રાજગરો શિયાળાની અંદર થતો પાક છે, જે રોકડીયો પાક છે. દિવાળી પછી ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની અંદર તેનો વાવેતર થાય છે. બિયારણની વાત કરીએ તો 2.5 એકરની અંદર 1 કિલો બિયારણ જોઈએ છે. વાવેતર માટે આપણે ખેતરને પેલું ઓરું અથવા કોરું પણ વાવી શકાય છે, અને ડીએપી પહેલું વાવવું પડે છે. પછી તેને વાવેતર કર્યા પછી આપણે આંતરખેડ કરવી પડે છે. બીજું કે રાજગરાની અંદર કોઈ પણ જાતની દવા છાંટવાની આવતી નથી. રાજગરો ઉત્પાદનની દૃષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ સારું ઉત્પાદન મળે છે. એક વીઘાની અંદર 30 થી 35 મણ રાજગરો થતો હોય છે, જેનો ભાવ 1500 થી 1700 જેવા હોય છે. આ સાલ 1300 રૂપિયાનો ભાવ ચાલે છે. બીજું કે પિયત માટે પાણી કોરણ આપ્યા પછી 15 થી 20 દિવસે અને કુલ 5 પાણી આપવાના હોય છે. 5 આપો કે 4 આપો. પાક તૈયાર થયા પછી તેને વાઢ્યા પછી થ્રેશરથી લેવામાં પણ એકદમ સહેલો હોય છે, અને ઉત્પાદન સારું મળે છે. બજાર ભાવ સારા હોય છે. રાયડું વાવવા કરતાં રાજગરો વાવવો સારો, અને બિલકુલ કોઈ પણ ખર્ચા વગરની ખેતી છે, અને ઉત્પાદન પણ સારું મળે છે. તો ખેડૂત મિત્રોને રાજગરાની ખેતી કરવાની સલાહ અમારા તરફથી છે. ભાવ પણ સારો હોય છે, ઉત્પાદન પણ સારું હોય છે, અને ખર્ચ નહિવત હોય છે. તો મિત્રો, એક વખત રાજગરાનું વાવેતર કરશો એ આપને ભલામણ છે. રાજગરો બહુ સારું ઉત્પાદન આપે છે, અને ભાવ પણ સારો મળે છે, જે મારા વિડીયામાં તમે આપ જોઈ શકો છો. અને બિયારણનો ભાવ પણ કિલ્લાના 300 350 ભાવમાં બિયારણ મળી જાય છે, અને આપણું ઘરનું બિયારણ હોય તો પણ ચાલે. ઉત્પાદન બહુ સારું મળે છે.